વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં રાઉટના નિયમ પર આધારિત દાખલા ગણ્યા હતા. આજે આજના લેક્ચરમાં પણ આપણે રાઉટના નિયમના દાખલા ગણીશું. પણ કેવો રાઉટનો નિયમ યાદ રાખજો, બંને ઘટક બાષ્પશીલ હોય, એટલે દ્રાવ્ય પણ બાષ્પશીલ હોય અને દ્રાવક પણ બાષ્પશીલ હોય. એના માટે રાઉટના નિયમનો દાખલા જોઈએ. ચલો, 100 ગ્રામ પ્રવાહી એ જેનો મોલર દળ એનું ભાર 140 ગ્રામ પર મોલ છે ને 1000 ગ્રામ પ્રવાહી બી એનો મોલર દળ એટલે અણુભાર 180 ગ્રામ છે, એમાં ઓગાળવામાં આવ્યો. શુદ્ધ પ્રવાહી બી નું બાષ્પ દબાણ 500 ટોર છે. તો શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ ગણો. અને જો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એટલે કુલ દબાણ 475 ટોર હોય તો તેનું એટલે ઘટક એનું દ્રાવણમાં બાષ્પ દબાણ ગણો. ચાલો જુઓ, બે પ્રવાહી છે, પ્રવાહી એ અને પ્રવાહી બી રકમમાં જ આપ્યા છે. પ્રવાહી એ નું વજન કેટલું છે? 100 ગ્રામ. પ્રવાહી બી નું વજન કેટલું છે? 1000 ગ્રામ. મોલર દળ, પ્રવાહી એ નો મોલર દળ છે 140 ગ્રામ. પ્રવાહી બી નો મોલર દળ છે 180 ગ્રામ પર મોલ. તો 100 ગ્રામ પ્રવાહી એ, 1000 ગ્રામ પ્રવાહી બી આગળમાં છે. શુદ્ધ પ્રવાહી બી નું બાષ્પ દબાણ એટલે પ્રવાહી બી એ શુદ્ધ સ્વરૂપમાં હોય તેનું બાષ્પ દબાણ. તો શુદ્ધ પ્રવાહી બી નું બાષ્પ દબાણ 500 ટોર આપ્યું છે અને પૂછીએ શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ ગણો. તો શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ PA0 ગણો. આ કેવી રીતે ગણશો? અને એવું કીધું છે જો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ 475 ટોર હોય, કુલ દબાણ 475 ટોર હોય તો દ્રાવણમાં એટલે તેનું એટલે ઘટક એનું દ્રાવણમાં બાષ્પ દબાણ ગણો, PA ગણો. આટલી વસ્તુ આપણે ગણવાની છે. જ્યારે પણ બાષ્પ દબાણ હોય અને બંને ઘટકના બાષ્પ દબાણ તમને આપ્યા છે, એટલે એકનું આપ્યું છે ને બીજાનું પૂછ્યું છે, મતલબ કે બંને ઘટક બાષ્પશીલ છે, એટલે બંને બાષ્પશીલ ઘટક માટે રાઉટના નિયમનો ઉપયોગ કરવાનો. જ્યારે બાષ્પ દબાણ હોય ત્યારે મૂળ અંશ સુધી પહોંચી જવાનું. તો વજન તમને આપ્યા, અણુભાર પણ તમને આપી દીધો છે. મોલ ગણવું હોય તો સૂત્ર છે વજન ભાગ્યા અણુભાર. તો એનું વજન કેટલું છે? 100 ગ્રામ. પ્રવાહી એનું વજન 100 ગ્રામ, પ્રવાહી એનો અણુભાર 140, તો 100 ભાગ્યા 140, તો પ્રવાહી એના મોલ મળ્યા છે 0.7143 મોલ. પ્રવાહી બી નું વજન છે 1000 ગ્રામ, અણુભાર છે 180. તો આના મોલ ગણવું હોય તો વજન ભાગ્યા અણુભાર 1000 ભાગ્યા 180, તો જવાબ આવે છે 5.556 મોલ. તો કુલ મોલ, તો પ્રવાહી એના મોલ અને પ્રવાહી બીના મોલનો સરવાળો કરીએ તો આપણને કુલ મોલ મળે. તો પ્રવાહી એના મોલ છે 0.7143, પ્રવાહી બીના મોલ છે 5.556. આ બંનેનો સરવાળો કરો તો મને કુલ મોલ મળે છે 6.2699 મોલ. હવે મારે મોલ અંશ ગણવા છે. તો પ્રવાહી એ ઘટક એના મોલ અંશ ગણવા હોય તો ઘટક એના મોલ ભાગ્યા કુલ મોલ. ઘટક એના મોલ 0.7143, કુલ મોલ 6.2699 છે અને ગુણોત્તર કરતા 0.1139. મોલ અંશને કોઈ એકમ હોતો નથી, તો ઘટક એના મોલ અંશ મળ્યા 0.1139. ઘટક બીના મોલ અંશ, ભાઈ બંને ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય? 1. તો ઘટક એનો મોલ અંશ થયા 0.1139, તો ઘટક બીના મોલ અંશ કેટલા થશે? તો 1 માંથી 0.1139 બાદ કરો તો મળી જશે. હવે ધ્યાન આપજો, આપણને PA0 ગણવાનું કીધું છે. તો સમીકરણ 3 યાદ કરો. કુલ દબાણનું સમીકરણ આપણે થિયરીમાં જે સમીકરણ 3 હતું એ કુલ દબાણ P10x1 વત્તા P20x2 આ સમીકરણ હતું. અહીંયા 1 બરાબર એ મૂકી દઈએ પ્રવાહી એ અને 2 બરાબર પ્રવાહી બી. તમારું સૂત્ર થાય છે P10xa પ્લસ P0b ઇન્ટુ xp. કુલ દબાણ, તો કુલ દબાણ મને રકમમાં આપી દીધું છે કે કુલ દબાણ છે 475 ટોર. PA0 ગણવાનું છે. ઘટક એના મોલ અંશ, પ્રવાહી ઘટક એના મોલ અંશ 0.1139 આપણે ગણીએ.
શુદ્ધ પ્રવાહી બી નું બાષ્પ દબાણ તો રકમમાં આપ્યું છે શુદ્ધ પ્રવાહી બી નું બાષ્પ દબાણ છે 500 ટોર ગુણ્યા ઘટક બી ના મોલ અંશ 0.8861 તો આ 4,575 આ બંનેનો ગુણાકાર 0.1139 PA0 આ બંનેનો ગુણાકાર 433.05 PA0 વાળા પદને સૂત્ર કરતા બનાવો તો 475 માઇનસ આને છેદમાં લઈ જાઓ PA0 નું સાદું રૂપ આપતા PA0 નું મૂલ્ય આવે છે 280.05 બોલો આમાં કોઈ પ્રોબ્લેમ છે ચલો મને શું ગણવાનું કીધું છે તો એક પ્રશ્ન પૂછ્યો તો શુદ્ધ પ્રવાહી એ નું બાષ્પ દબાણ ગણો તો PA0 ગણી ગયો अब बीजो प्रश्न पूछो छे के घटक ए નું દ્રાવણમાં બાષ્પ દબાણ એટલે પીએ ગણવાનું તો રાઉટના નિયમ મુજબ કોઈપણ બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે તો રાઉટના નિયમ મુજબ કોઈપણ ઘટકનું બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે આવું આપણે ભણી ગયા ચાલે છે ને ભલે અચળાંક P10 શુદ્ધ સ્વરૂપમાં घटक एक ने बदल्या तो आपने थियरी में भण्या था ए आ थियरी माटे लख्युं छे એટલે थियरी मांथी तमने सूत्र याद करवा माटे तो कोईपण घटकनुं आंशिक बाष्प दबाण तो कोईपण बाष्पशील द्रावकमां कोईपण घटकनुं बाष्प दबाण ए शुद्ध स्वरूपमां लखी दो इंटू एक घटकना प्रवाहीमां मोल अंश बाष्प अवस्थामां नहीं प्रवाहीमां तो PA0 अबने ज आपणे गण्या 280.5 घटक ए ना मोल अंश आ बनेनो गुणाकार करो तो तमने घटक ए नो बाष्प दबाण मળી જશે દ્રાવણમાં 31.949 ટોર એકમ જે આયા કરતો હોય એ એકમ આવા દેવાનો બોલો છે કોઈ પ્રોબ્લેમ આમાં સેમ મેથડ્સ ની રીતે જશે બરાબર પ્રેક્ટિસ કરે તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને આપણે જે પ્રેક્ટિસ કરી છે ને એ પ્રેક્ટિસ સફિશિયન્ટ પ્રેક્ટિસ ચલો બીજું જોઈએ બેન્ઝીન અને નેપ્થેલિન સંઘટનના સંપૂર્ણ ગાળા દરમિયાન आदर्श द्रावण बनावे छे तो भाई बेन्जीन अने नेप्थेलिन ए संपूर्ण संघटन दरमियान એટલે સંઘટનના સંપૂર્ણ ગાળા દરમિયાન ગમે તેટલાના મોલ અંશ હોય તે સંપૂર્ણ દરમિયાન એ આદર્શ દ્રાવણ બનાવે છે 300 કેલ્વિન તાપમાને શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ અનુક્રમે શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 50.71 મિલીમીટર Hg છે ટોલ્યુઇનનું બાષ્પ દબાણ આટલું છે ટોલ્યુઇન નેપ્થેલિન કરી રહ્યું છે બેન્ઝીન અને નેપ્થેલિનના બાષ્પ દબાણ અનુક્રમે આટલું છે જો 80 ગ્રામ બેન્ઝીન અને 100 ગ્રામ નેપ્થેલિન નું મિશ્રણ કરવામાં આવ્યા હોય તો બેન્ઝીનના બાષ્પ અવસ્થામાં મોલ અંશ ગણો તો બેન્ઝીનના બાષ્પ અવસ્થામાં મોલ અંશ ગણો ચલો કયા કયા ઘટકને અહીંયા ભેગા કર્યા છે બેન્ઝીન અને નેપ્થેલિન બેન્ઝીન એટલે એક રિંગ છે ને એ બેન્ઝીન છે પણ બેન્ઝીનના બે રિંગનું જોડાણ કરવામાં આવે તો નેપ્થેલિન આ ડબલ બોન્ડ અહીંયા સિંગલ બોન્ડ અહીંયા ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ આ ડબલ બોન્ડ છે તો આ છે નેપ્થેલિન નેપ્થેલિનમાં કેટલા કાર્બન આવે તો જુઓ 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો નેપ્થેલિનમાં 10 કાર્બન છે હાઇડ્રોજન કેટલા આવશે तो जो आ 1 2 3 4 અહીંયા હાઇડ્રોજન આવશે જુઓ તો આ કાર્બન 4 બંધ બની ગયા કે નહીં 1 2 3 4 બની ગયા આ કાર્બન પણ 1 2 3 4 બની ગયા તો આ બે કાર્બન સિવાય દરેક કાર્બન ઉપર હાઇડ્રોજન તો કેટલા હાઇડ્રોજન આયા 8 10 કાર્બન ઉપર આ બે કાર્બન પર હાઇડ્રોજન નહીં આવે તો નેપ્થેલિનનું અણુસૂત્ર થાય છે C10H8 ઓકે चलो तो बेन्जीन અને નેપ્થેલિન ના સંઘટનના સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ બને છે તો બેન્ઝીન અને નેપ્થેલિનના સંઘટનના સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ બને છે 300 કેલ્વિન તાપમાને શુદ્ધ બેન્ઝીન અને નેપ્થેલિનના બાષ્પ દબાણ અનુક્રમે ભાઈ શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ એટલે શુદ્ધ C6H6 નું બાષ્પ દબાણ 50.71 મિલીમીટર આપ્યું છે અને શુદ્ધ નેપ્થેલિનનું બાષ્પ દબાણ આપ્યું છે 33.06 મિલીમીટર જો 80 ગ્રામ બેન્ઝીન અને 100 ગ્રામ નેપ્થેલિનને ભેગા કરવામાં આવે તો બેન્ઝીનના બાષ્પ અવસ્થામાં મોલ અંશ ગણો
તો તમને પ્રશ્નમાં પૂછ્યું છે શું એ તે સમજો બેન્ઝીનના બાસ અવસ્થામાં એટલે YC6H6 આ ગણવાનું છે બેન્ઝીનના બાસ અવસ્થામાં મોલ અંશ ગણો તો જો બાસ અવસ્થામાં તમારે બેન્ઝીનના મોલ અંશ ગણવા હોય YC6H6 ગણવું હોય Y એટલે બાસ અવસ્થામાં મોલ અંશ તો એનું સૂત્ર કયું છે તો ધ્યાન આપજો હું ડાયરેક્ટ સૂત્ર પર જાઉં છું તમને આગળ ડાલ્ટનના આંશિક દબાણ નિયમ પહેલા લખતો હતો ડાલ્ટનના આંશિક દબાણ નિયમ પછી સૂત્ર લખતો હતો પછી સૂત્ર કરતા બનાવતો હતો હવે ધીરે ધીરે ડાયરેક્ટ મોડ યાદ રાખવાનું કોઈ પણ ઘટકના બાસ અવસ્થામાં મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ એક ઘટકનું આંશિક દબાણ અથવા એક ઘટકનું બાસ દબાણ ભાગ્યા કુલ દબાણ જ્યારે બાસ અવસ્થામાં કોઈ પણ ઘટકના મોલ અંશ જવા હોય તો એક ઘટકનું આંશિક બાષ્પ દબાણ ભાગ્યા કુલ બાસ દબાણ આંશિક બાસ દબાણ ગણવા માટે રાઉટના નિયમનો ઉપયોગ કરવો પડે એટલે મારે તમે સમજો મારે બે વસ્તુ ગણવી પડશે એક P6H6 ગણવું પડશે ને કુલ મોલ ગણવા પડશે આટલું ખબર પડી કે મારે કુલ દબાણ ગણવું પડશે અને P6H6 આ P કોઈ પણ ઘટકનું આંશિક બાસ દબાણ ગણવું હોય તો રાઉટના નિયમનો ઉપયોગ કરવાનો એક ઘટકનું શુદ્ધ બાસ દબાણ ગુણ્યા પ્રવાહીમાં એના મોલ અંશ હવે ડાયરેક્ટ ગણતા આવડવું જોઈએ સૂત્ર કેવી રીતે બની એ ખબર હોવી જોઈએ હવે કારણ કે આપણે છેલ્લા દાખલા તરફ જઈ રહ્યા છે ધીરે ધીરે આ નિયમ પર આધારિત હવે જલ્દી કરવાનું તો P6H6 નું આંશિક બાસ દબાણ કોઈ પણ ઘટકનું આંશિક બાસ દબાણ એ યાદ કરો રાઉટના નિયમ શું કહે છે કોઈ પણ બાષ્પશીલ ઘટકનું બાસ દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે એના સમપ્રમાણ ચલે થઈ ગયું ચલે છે દૂર કરવું હોય તો અચળાંક મૂકી દો શુદ્ધ સ્વરૂપમાં અચળાંક મૂકી દીધો તો P6H6 મળી જશે તો પહેલા મારે મોલ અંશ ગણવા પડશે અને કુલ દબાણ ગણવું પડશે ચલો તો બાષ્પ દબાણ વાળા દાખલામાં મોલ અંશ તો ગણવાના આવે છે બધાના મોલ અંશ સીધો પહોંચી જ જવાનું તો ચલો બેન્ઝીન અને નેપ્થેલિનનું મિશ્રણ છે બેન્ઝીનનું અણુસૂત્ર છે C6H6 ટોલિન નેપ્થેલિનનું અણુસૂત્ર છે C10H8 અણુ બાસ દબાણ તમને બંનેના શુદ્ધ સ્વરૂપમાં બાસ દબાણ આપ્યા છે વજન આપ્યા છે અણુભાર ગણ નાખીએ કાર્બનનો 12 હાઇડ્રોજનનો 1 એટલે 78 થાય છે કાર્બનનો 12 હાઇડ્રોજનનો 1 12 120 વત્તા 8 128 મોલ ગણવું હોય તો સૂત્ર કયું છે વજન ભાગ્યા અણુભાર બેન્ઝીનનું વજન છે 80 ગ્રામ અણુભાર 78 તો 80 ભાગ્યા 78 તો આવે છે 1.026 મોલ તો બેન્ઝીનના મોલ આવે છે 1.026 મોલ નેપ્થેલિન તો નેપ્થેલિનના મોલ કેવી રીતે આવે છે તો કે નેપ્થેલિનનું વજન કેટલું છે 100 ગ્રામ ભાગ્યા એનો અણુભાર કેટલો છે 128 100 ભાગ્યા 128 એટલે 0.71 મોલ તો જુઓ બેન્ઝીન છે એ બેન્ઝીનના મોલ આટલા આવ્યા નેપ્થેલિનના મોલ આટલા આવ્યા તો આના ઉપરથી આપણે કુલ મોલ ગણવાના છે તો કુલ મોલ ગણવાના હોય તો કેવી રીતે ગણવાનું કે બેન્ઝીનના મોલ વત્તા બંને ઘટકના મોલનો સરવાળો તો બેન્ઝીનના મોલ વત્તા નેપ્થેલિનના મોલ તો બેન્ઝીનના મોલ કેટલા છે 1.026 નેપ્થેલિનના મોલ છે 0.78 બંનેનો સરવાળો કરતા કુલ મોલ મળી ગયા મને કીધું કે બાસ દબાણનો દાખલો હોય તો મોલ અંશ સુધી ગણી નાખવાનું તો નેપ્થેલિનના મોલ અંશ બેન્ઝીનના મોલ અંશ ગણવા હોય તો બેન્ઝીનના મોલ ભાગ્યા કુલ મોલ બેન્ઝીનના મોલ 1.026 ભાગ્યા કુલ મોલ કુલ મોલ છે 1.806 ઓકે ભૂલમાંથી લગાવી કેલ્ક્યુલેશન બરાબર જ છે તો 1.026 ભાગ્યા 1.806 તો જવાબ આવશે 0.568 હવે જો તમને બે ઘટકના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય એક તો બેન્ઝીનના મોલ અંશ તમને મળી ગયા 0.568 તો નેપ્થેલિનના મોલ અંશ કેટલા થશે તો કે 1 માઇનસ બેન્ઝીનના મોલ અંશ તો 1 માઇનસ 0.568 તો તમને નેપ્થેલિનના મોલ અંશ મળી ગયા 0.432 બાસ દબાણ પર દાખલો ગણવો હોય ને તો મોલ અંશ સુધી પહોંચી જવાનું અને મોલ અંશ સુધીની તો આપણે બહુ પ્રેક્ટિસ કરેલી છે 11મા ધોરણમાં કરી છે 12મા ધોરણમાં આ ચેપ્ટરમાં પણ કરી છે હવે મારે શું ગણવાનું છે તો કે બેન્ઝીનનું બાસ અવસ્થામાં મોલ અંશ તો બેન્ઝીનનું બાસ અવસ્થામાં મારે મોલ અંશ ગણવા હોય તો મારે P6H6 ગણવું પડે કુલ દબાણ ગણવું પડે ચલો P6H6 તો P6H6 ગણવું હોય તો રાઉટના નિયમ અનુસાર જે પણ ઘટકનું આંશિક બાસ દબાણ ગણવું હોય એનું શુદ્ધ સ્વરૂપમાં બાસ દબાણ ગુણ્યા એના પ્રવાહી અવસ્થામાં મોલ અંશ તો P0C6H6 બેન્ઝીનનું પ્રવાહી શુદ્ધ
ઘટકનું બાસ દબાણ આપ્યું છે 50.71 એ લખી નાખો. બેન્ઝીનના મોલન્સ, તમને આપણે ગણ્યા બેન્ઝીનના મોલન્સ 0.568. આ બંનેનો ગુણાકાર કરો તો મને બેન્ઝીનનું બાસ દબાણ મળી ગયું. હવે મારે ગણવાનું છે નેપ્થેલિનનું બાસ દબાણ. તો જો નેપ્થેલિનનું બાસ દબાણ ગણવું હોય તો સૂત્ર કયું થશે? હવે બરાબર ધ્યાન આપજો, ડાયરેક્ટ સૂત્ર લખતા. કોઈ પણ ઘટકનું આંશિક બાસ દબાણ ગણવું હોય તો ઇઝ ઇક્વલ ટુ એનું શુદ્ધ સ્વરૂપમાં, એટલે ઉપર 0 મૂકી દેવાનું, ગુણ્યા એ જે ઘટક છે એ ઘટકના મોલન્સ. ખ્યાલ આવી ગયો? રાઉટનો નિયમ જોઈ લો. જે પણ ઘટકનું તમારા આંશિક બાસ દબાણ ગણવું હોય એનું શુદ્ધ સ્વરૂપમાં બાસ દબાણ ગુણ્યા મોલન્સ. હવે ધીરે ધીરે ડાયરેક્ટ આવડી જવું જોઈએ. તો P0 C10 H8 આપણે જો રકમમાં આપ્યું છે P0 નેપ્થેલિન 32.06 મિલીમીટર, અહીંયા મૂકી દીધું 32.06 ગુણ્યા નેપ્થેલિનના મોલન્સ. તો નેપ્થેલિનના મોલન્સ આપણે ગણ્યા 0.432. આનું ગરમ કરતા સરળ કરતા મને મળી ગયું PC10 H8. હવે ધ્યાન આપજો, કુલ દબાણ કેટલું થાય? તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર આપણે બન્યા હતા, કુલ દબાણ એ બંને ઘટકોના બાસ દબાણના સરવાળા બરાબર થાય. કુલ દબાણ જેટલા પણ બાષ્પશીલ ઘટકો હોય દ્રાવણમાં એના બાસ દબાણના સરવાળા બરાબર થાય. એટલે ઘટક 1 બેન્ઝીન છે, ઘટક 2 નેપ્થેલિન છે, બંનેના આંશિક બાસ દબાણના સરવાળા બરાબર થાય. તો કુલ દબાણ બેન્ઝીનનું બાસ દબાણ છે 28.80, કુલ દબાણ છે આનું. હા, તો કુલ દબાણ ગણવા માટે તમે સમીકરણ 3 નો પણ ઉપયોગ કરી શકત. આ સમીકરણનો P ઇઝ ઇક્વલ ટુ P01 x1 વત્તા P02 ઇન્ટુ x2. આ સમીકરણનો ઉપયોગ કરીને કરત તો પણ આ જ જવાબ આવત, જવાબમાં કશો જ ફરક પડત નહીં. તો આપણને એવું પૂછ્યું છે, જો બેન્ઝીન આ પૂછ્યું નથી, આપણે ગણવા માટે જરૂર પડી એટલે લીધું. બાસ અવસ્થામાં મોલન્સ ગણવા હોય તો જે પણ ઘટકના બાસ અવસ્થામાં મોલન્સ ગણવા હોય એનું આંશિક બાસ દબાણ ભાગ્યા કુલ બાસ દબાણ. આંશિક બાસ દબાણ P6H6 આપણે ગણ્યું તો P6H6 ગણ્યું તો કેટલું આવ્યું? 28.80 ભાગ્યા કુલ બાસ દબાણ કેટલું છે? 42.65. તો બેન્ઝીનના બાસ અવસ્થામાં મોલન્સ મળી ગયા. તો બેન્ઝીનના બાસ અવસ્થામાં મોલન્સ 0.675 છે. તો નેપ્થેલિનના બાસ અવસ્થામાં મોલન્સ કેટલા થશે? તો બાસ અવસ્થામાં મોલન્સનો સરવાળો હંમેશા કેટલો થાય? 1. તો 1 માઇનસ બેન્ઝીનના બાસ અવસ્થાના મોલન્સ કરી દો તો મને મળી જશે નેપ્થેલિનના બાસ અવસ્થાના મોલન્સ 0.325. એટલે કે બાસ અવસ્થામાં બેન્ઝીન અને નેપ્થેલિનના મોલન્સ અનુક્રમે 0.675 અને 0.325. બીજો એક દાખલો જોઈએ. 298 કેલ્વિન તાપમાને ઇથેનોલનું બાસ દબાણ 20 મિલીમીટર Hg છે. એટલે શુદ્ધ ઇથેનોલનું 298 કેલ્વિન તાપમાને બાસ દબાણ આટલું છે. આ ઇથેનોલના મિથેનોલના દ્રાવણમાં, એટલે ઇથેનોલ અને મિથેનોલને ભેગી કરીને દ્રાવણ બનાવવામાં આવે, એમાં ઇથેનોલના મિથેનોલના દ્રાવણમાં મોલન્સ, એટલે ઇથેનોલના મોલન્સ 0.40 છે. તો રાઉટના નિયમ મુજબ દ્રાવણમાં ઇથેનોલનું બાસ દબાણ કેટલું થશે? ચલો, કોને કોને ભેગા કર્યા છે? ઇથેનોલ અને મિથેનોલને ભેગા કરીને દ્રાવણ બન્યું છે. તો ઇથેનોલ અને મિથેનોલનું મિશ્રણ એ દ્રાવણ છે. 298 કેલ્વિન તાપમાને ઇથેનોલનું બાસ દબાણ, એટલે શુદ્ધ ઇથેનોલનું બાસ દબાણ 20 મિલીમીટર Hg છે એવું રકમમાં આપ્યું છે. અને તમને એવું કીધું છે કે મિથેનોલના દ્રાવણમાં મોલન્સ, એટલે કોના મોલન્સ આપ્યા છે? ઇથેનોલ. તો ભાઈ ઇથેનોલના મોલન્સ તમને 0.40 આપ્યા છે. તમને આ દાખલામાં શું છે? ડાયરેક્ટ મોલન્સ આપી દીધા છે. પેલા બધા દાખલામાં શું વજન આપ્યા હતા, એટલે વજનમાંથી મોલ વજન ગણતા હતા, અનુભાર ગણતા હતા, વજન ભાગ્યા અનુભાર કરતા હતા, મોલ મળતા હતા, મોલ ઉપરથી કુલ મોલ ગણતા હતા, પછી મોલન્સ ગણતા હતા. હવે તમને ઇથેનોલના મોલન્સ 0.40 આપી દીધા છે. મને કહો મિથેનોલના કેટલા થશે? બંનેના મોલન્સનો સરવાળો કેટલો થાય? 1 0.40 1 માઇનસ 0.40 0.6. હવે ધ્યાન આપજો, ઇથેનોલનું બાસ દબાણ કીધું છે. મિશ્રણમાં રહેલા કોઈ પણ બાષ્પશીલ ઘટકનું બાસ દબાણ ગણવું હોય તો હવે યાદ કરો ડાયરેક્ટ રાઉટનો નિયમ. ઇથેનોલનું બાસ દબાણ ગણવું હોય તો P0 ઇથેનોલ ગુણ્યા ઇથેનોલના મોલ અંશ પ્રવાહી અવસ્થામાં, એટલે X ઇથેનોલ. તો યાદ રાખજો,
દ્રાવણમાંના કોઈ પણ બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ, ઇથેનોલ બાષ્પશીલ ઘટક છે એનું બાષ્પ દબાણ ઇઝ ઇક્વલ ટુ જે પૂછ્યું એનું P0 ઇથેનોલ ગુણ્યા ના પ્રવાહી અવસ્થામાં મોલ અંશ એટલે X ઇથેનોલ. P0 ઇથેનોલ રકમમાં આપ્યો છે 20 મિલીમીટર Hg. ઇથેનોલના પ્રવાહી અવસ્થામાં મોલ અંશ આપ્યા છે 0.40, તો 20 ગુણ્યા 0.40 જવાબ આવે છે 8 મિલીમીટર Hg. તો ધ્યાન દઈને પ્રશ્ન કરજો, બહુ સહેલા છે, બરાબર પ્રેક્ટિસ કરી લેશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. સમાન તાપમાને શુદ્ધ બેન્ઝીન અને શુદ્ધ ટોલ્યુઇન ના બાષ્પ દબાણ અનુક્રમે 0.256 બાર અને 0.925 બાર છે. જો ટોલ્યુઇનના મોલ અંશ 0.6 હોય તો મિશ્રણનું કુલ દબાણ કેટલું થશે? અને બાષ્પ અવસ્થામાં દરેક ઘટકના મોલ અંશ કેટલા થશે? ચાલો, શુદ્ધ બેન્ઝીન અને શુદ્ધ ટોલ્યુઇનના બાષ્પ દબાણ આપેલા છે એટલે બેન્ઝીન અને ટોલ્યુઇન ભેગા કરીને દ્રાવણ બનાવ્યું છે. બેન્ઝીનનું અણુસૂત્ર છે C6H6 અને ટોલ્યુઇનનું અણુસૂત્ર થાય C6H6Cl3. એટલે બેન્ઝીન હોય ને, આ બેન્ઝીન, એનો એક કાર્બન પરનો હાઇડ્રોજન દૂર થાય, એના બદલે આવે CH3. તો અણુસૂત્ર જોવા જઈએ તો C6H5CH3 થાય. શુદ્ધ બેન્ઝીન અને શુદ્ધ ટોલ્યુઇનના બાષ્પ દબાણ આપ્યા છે તો P0 બેન્ઝીન શુદ્ધ પ્રવાહી બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.256 બાર આપ્યું છે અને શુદ્ધ પ્રવાહી ટોલ્યુઇનનું બાષ્પ દબાણ આપ્યું છે 0.0925 બાર. ટોલ્યુઇનના મોલ અંશ આપ્યા છે તો તમને ટોલ્યુઇનના મોલ અંશ 0.6 આપ્યા છે તો બોલો બેન્ઝીનના કેટલા થશે? 1 - 0.6 ઇઝ ઇક્વલ ટુ 0.4. ઓકે, અહીંયા નીચે કેલ્ક્યુલેશન કર્યું છે તો બેન્ઝીનના મોલ અંશ કેટલા થશે? 0.4. તો આપણને શું પૂછ્યું છે હવે? તો મિશ્રણનું કુલ દબાણ કેટલું થાય? તો કુલ દબાણનું સૂત્ર પેલું સમીકરણ 4 P10X1 વત્તા P20 ઇન્ટુ X2. એક માટે બેન્ઝીન લખી નાખીએ અને બે માટે ટોલ્યુઇન લખી નાખીએ. તો જો એક માટે બેન્ઝીન લખી નાખીએ તો P0 બેન્ઝીન ઇન્ટુ મોલ અંશ બેન્ઝીનના વત્તા P0 ટોલ્યુઇન ઇન્ટુ મોલ અંશ ટોલ્યુઇનના. કિંમત મૂકો. P0 બેન્ઝીન 0.256 બાર, ટોલ્યુઇનના મોલ અંશ 0.4, P0 C6 ટોલ્યુઇનનો અને બાષ્પ દબાણ 0.0925 ઇન્ટુ ટોલ્યુઇનના મોલ અંશ, તો ટોલ્યુઇનના મોલ અંશ કેટલા છે? 0.6. કેલ્ક્યુલેશન કરવાથી આનાથી આ મળી જશે, આમાંથી મળે છે 0.158 બાર. તમને કુલ દબાણ કેટલું મળે છે? 0.158 બાર. હવે છે બાષ્પ અવસ્થામાં દરેક ઘટકના મોલ અંશ. તો બેન્ઝીનના બાષ્પ અવસ્થામાં મોલ અંશ, તો યાદ કરો સૂત્ર શું લખાયું હતું? બેન્ઝીનનું બાષ્પ અવસ્થામાં મોલ અંશ એટલે બેન્ઝીનનું આંશિક દબાણ ભાગ્યા કુલ દબાણ. બેન્ઝીનના બાષ્પ અવસ્થામાં મોલ અંશ એટલે કે બેન્ઝીનનું આંશિક દબાણ ગુણ્યા કુલ દબાણ. કુલ આંશિક દબાણ ગણવું હોય તો રાઉટનો નિયમ, કોઈનું પણ આંશિક બાષ્પ દબાણ કેટલું હોય એનું શુદ્ધ સ્વરૂપમાં ઇન્ટુ એના પ્રવાહીમાં મોલ અંશ. કોઈનું પણ આંશિક બાષ્પ દબાણ ગણવું હોય તો સૂત્ર કયું છે? એનું શુદ્ધ સ્વરૂપમાં બાષ્પ દબાણ ઇન્ટુ એના મોલ અંશ ભાગ્યા કુલ મોલ. તો P0 C6H6 રકમમાં આપ્યા છે. P0 C6H6 આપ્યું છે 0.256, તો મૂકી દીધા. ટોલ્યુઇનના બેન્ઝીનના મોલ અંશ, તો બેન્ઝીનના મોલ અંશ 0.4 ભાગ્યા કુલ દબાણ. કુલ દબાણ આપણે અહીંયા ગણ્યું 0.158 બાર, તે 0.158 બાર. આનું કેલ્ક્યુલેશન કરતા મળે છે બેન્ઝીનના બાષ્પ અવસ્થામાં મોલ અંશ 0.648. તો બેન્ઝીનના બાષ્પ અવસ્થામાં મોલ અંશ મળ્યા છે 0.648. તો ટોલ્યુઇનના બાષ્પ અવસ્થામાં મોલ અંશ કેટલા થાય? તો બાષ્પ અવસ્થામાં પણ મોલ અંશનો સરવાળો કેટલો થાય? 1. તો ટોલ્યુઇનના બાષ્પ અવસ્થામાં ટોલ્યુઇનની બાષ્પ અવસ્થામાં મોલ અંશ કેટલા થશે? 1 માઇનસ બેન્ઝીનનું બાષ્પ અવસ્થામાં મોલ અંશ, 1 માઇનસ 0.648 એ 0.351. તો આપણે રાઉટનો નિયમ પર આધારિત દાખલા, પણ કયા પર આધારિત? બંને ઘટક બાષ્પશીલ હોય. બંને ઘટક બાષ્પશીલ છે એવું તમને કઈ રીતે ખબર પડી જશે? બંને ઘટકના બાષ્પ દબાણ તમને આપ્યા હોય અથવા પૂછ્યા હોય. એટલે રકમમાં બંને ઘટકના બાષ્પ દબાણ પૂછ્યા એટલે તમને ખ્યાલ આવી જશે, અથવા તમને રકમમાં આપ્યા હોય ત્યારે તમને ખબર પડી જાય કે આપને બાષ્પશીલ ઘટક માટે રાઉટનો નિયમ વાપરવો છે. આપણે સફિશિયન્ટ પ્રેક્ટિસ કરી લીધી છે. એવું હોય તો ફરી એકવાર બધા દાખલા ફરી એકવાર જોઈ લેજો.
અને કોઈ ડાઉટ હોય તો મને પૂછી જજો. કયા દાખલા? રાઉટના નિયમથી. આટલા પતી ગયા પછી રાઉટના નિયમના ફરી દાખલા જોઈએ. આપણે લગભગ 6-7 દાખલા જોયા છે. તે 6-7 દાખલા ફરી એકવાર નજર ફેરવી દો. અને જો કોઈ ડાઉટ હોય તો પૂછો. ભેગું ન થઈ જવું જોઈએ. આપણે અત્યારે આજે દાખલા ગણી, હવે બીજા દાખલા ગણી તો ભેગા ન થવા જોઈએ. ભેગા ન થવા માટે શું થાય? રેગ્યુલર રિવિઝન બહુ જ જરૂરી છે. તો નોટ પર ફેરવતું જવાનું, રેગ્યુલર રિવિઝન કરતું જવાનું, તો અને તો જ તમને યાદ રહેશે. યાદ રાખજો. ઓકે, તો આના પછી આપણે બીજો રાઉટનો નિયમ જોઈશું અબાષ્પશીલ દ્રવ્ય માટે નેક્સ્ટ વિડીયોમાં.